તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પાર્ટીમાં ગરમાવ જોવા મળી રહ્યો છે, ત્યારે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં પણ દેવ દુર્લભ ગણાતા કાર્યકર્તાને ઉમેદવાર જાહેર કર્યા બાદ નવા ઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાએ નારાજગી દર્શાવી છે। આ ઘટના બોડેલી તાલુકાના સખાન્દ્રા તાલુકા પંચાયત બેઠક પર બની છે, ત્યારે પ્રથમ યાદીમાં નામ જાહેર થતાં ભાજપના કાર્યકર અશોકભાઈ રાઠવાએ નેતાઓની હાજરીમાં વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ ફોર્મ ભરાયા બાદ જ ચૂંટણી અધિકારી સમક્ષ બીજા ઉમેદવારનું મેન્ડેટ રજૂ થતાં સમગ્ર મામલો વિવાદાસ્પદ બની ગયો છે। અશોકભાઈ રાઠવાએ આરોપ લગાવ્યો છે કે સેન્સસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને મેન્ડેટ આપવામાં આવ્યા પછી આયાતી ઉમેદવારને ટિકિટ આપી દેવામાં આવી છે, જે પાર્ટીના વફાદાર કાર્યકરો સાથે અન્યાય સમાન છે। જનતા પાર્ટીમાંથી આપણે ટિકિટ માંગણી કરી હતી અને ટિકિટ બી મળી છે। આપણા નામનો મેન્ડેટ આવ્યો હતો સખાન્દ્રા તાલુકા પંચાયત તરીકેનો, અને અત્યારે આજે ચકાસણીનું હતું ત્યારે આ લોકો એવું કહેશે, જે આપણા જે પાર્ટીના પ્રમુખ નીલભાઈ પટેલ, કે તમારા નામનો મેન્ડેટ નથી, તમારા નામનો મેન્ડેટ આપણે જે આયાતી ઉમેદવાર છે તાળકાસલાના જે નરપતભાઈ નગીનભાઈ રાઠવા એમને આપી દેવામાં આવ્યો છે એવું કહેશે। તમારો મેન્ડેટ કેન્સલ કરવાનું કારણ કેન્સલ કરવાનું કારણ એ મને નહીં ખબર। આ લોકો મને અંધારામાં રાખવામાં આવ્યા સાહેબ, અને આ લોકો આજે આપણે 1975થી આપણે ભારતીય જનતા પાર્ટીમાંથી સક્રિય કાર્ય કરી હતી, અમારા જે ફેમિલીમાં બી એ જ છે ચાલતું આવ્યું છે। આ લોકો મારી હાથે કેમ દગો કર્યો એ મને નહીં। ભારતીય જનતા પાર્ટી દ્વારા સખાન્દ્રા તાલુકા પંચાયત માટે રાઠવા અશોકભાઈનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બપોરે 2 વાગ્યા સુધીમાં અશોકભાઈનો વારંવાર કોન્ટેક્ટ કરતા તેઓ 2 વાગ્યા સુધી આવી રહ્યા, કાગળિયાની પૂર્તતા ઓછી દેખાઈ અને ફોર્મ કદાચ બાકી રહી જાય એને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તાત્કાલિક નવા ઉમેદવારને મેન્ડેટ આપીને ફોર્મ ભરાવડાવ્યું। નવા ઉમેદવાર તરીકે નરપતભાઈ નગીનભાઈ રાઠવાનું ફોર્મ અમે તાત્કાલિક ભરાવડાવ્યું છે। આજ રોજ અમારે અશોકભાઈને મેન્ડેટ જે ભારતીય જનતા પાર્ટી તરફથી આપેલો એમના લેટર પેડ પર જાહેરાત કરેલી બરાબર, અને આજે હવે એવો મેસેજ આવ્યો કે હવે મેન્ડેટ રદ કર્યો, તો હવે બીજો જે મેન્ડેટ છે એ આયાતી ઉમેદવાર છે અમારે બરાબર। તો એ લોકો નિયમ એવા બનાવેલા છે કે આયાતી ઉમેદવાર ચાલે જ નહીં બરાબર। આયાતી હોત તો અમે કોઈ બીજી સીટ પર જઈને માંગતા ને, તો અમે એવો જો નિયમ પહેલેથી બનાવ્યો હોત તો અમે કોઈ બી બીજી જગ્યાએ અમે લડતા। તો આ જે નિયમો છે એ બધા ખોટા છે, અને અમને અમારા ઉમેદવાર જે નામ ડિક્લેર કરેલું એ ફાઇનલ રાખવાના હોય તો જ અમે વોટિંગ કરશું, નહીં તો અમે અમારી બધી જ તૈયારી છે બરાબર। આગળની રણનીતિ અમે અમારી જે નીતિ છે અમારી એ પ્રમાણે અમે